બોર્ડર 2 બોક્સ ઓફિસ પર મચાવશે ધમાલ, 48 કલાકમાં રેકોર્ડ એડવાન્સ બુકિંગ. બગદાણા હુમલા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની 3.5 કલાક મેરેથોન પૂછપરછ, એસઆઈટી સમક્ષ 15 પુરાવા રજૂ. હવામાન નિષ્ણાત અંબાલાલના મતે 22 થી 28 જાન્યુઆરી ખેડૂતો માટે મુશ્કેલ હોઈ શકે છે, જેમાં 22 તારીખથી ઉત્તર ભારતમાં હવામાન બદલાશે, ત્યારબાદ 24 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી આવશે અને તે પહેલા ભારે પવન ફૂંકાશે. એટલે કે 24 તારીખથી ખેડૂતો માટે બેવડી આકાશી આફત આવશે, જેના કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ શકે છે. ગુજરાતમાં માવઠાના એંધાણ, ક્યાં ક્યાં કમોસમી વરસાદની સંભાવના. 2 દિવસથી રાજ્યમાં ઠંડી થોડી હળવી થઈ હોય તેવું લાગે છે, પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન અંગે આગાહીઓ રજૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. સમુદ્રમાં ઉકળતું પાણી અને ઉઠતા પરપોટા. ગુજરાત મહારાષ્ટ્ર તટ પર સમુદ્રી તોફાન. શું આવવાની છે કોઈ મોટી આફત? ગુજરાતના દરિયા પાસે અચાનક ઉકળવા જેવો અવાજ આવતા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં માછીમારો અને અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોએ દરિયાના પાણી ઉકળતા વાસણની જેમ પરપોટા ફૂટતા પાણીનો વિડીયો કેદ કર્યા છે. આ વિચિત્ર ઘટનાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને સતર્ક કરી દીધી છે અને તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં ડિસેમ્બરમાં ઠંડીની તીવ્રતા ઘટી, લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો. ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો રહ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર 2025માં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અભાવ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ એટલે કે આઈએમડીના આંકડા મુજબ છેલ્લા 2 વર્ષથી નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ ઠંડીનું મોજું એટલે કે કોલ્ડ વેવ આવ્યું નથી, જે અસામાન્ય છે. કોળી યુવક પર હુમલાનો મામલો ગરમાયો. જયરાજ આહિર એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવવા હાજર. 16 દિવસની તપાસ બાદ જયરાજ આહિર એસઆઈટી સમક્ષ નિવેદન નોંધાવવા ભાવનગર આઈજી કચેરીએ હાજર થયા. આ કેસમાં એસઆઈટીએ રામભાઈ વાળા અને ચેતન સોનીના પણ નિવેદનો લીધા છે. ફરિયાદી નવનીત બાલધિયાએ તપાસ ટીમ સમક્ષ કેસને લગતા 15 સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે જયરાજ આહિરે રામભાઈ વાળાને ફોન કરીને નવનીત વિશે માહિતી માંગી હતી. એસઆઈટીએ રજૂ કરાયેલા પુરાવા અને કોલ ડિટેલ્સના આધારે તપાસનો ગાળિયો મજબૂત કર્યો છે. ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની 60 લાખની લક્ઝુરિયસ કાર બળીને ખાખ. શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની કિંમતી લક્ઝુરિયસ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં જ ₹60 લાખની કિંમતની કાર બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગઈ હતી. સરકારી ફોરેસ્ટ પાસે દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 2 બુટલેગર જેલ ભેગા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં બુટલેગરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. થાનગઢ પોલીસની ટીમ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને સરકારી ફોરેસ્ટની જમીન નજીક ધમધમતી દેશી દારૂ બનાવવાની એક આખી ફેક્ટરી ઝડપી લેવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બગદાણા માર મારવાના કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ, હથિયાર પૂરા પાડવાનો આરોપ. બગદાણા ગામના નવનીત બાલધિયા પર થયેલા મારપીટના મામલે એસઆઈટી દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. આ તપાસ અંતર્ગત હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બગદાણા કેસમાં જયરાજ આહિરને એસઆઈટીનું તેડું આવ્યું છે અને આજે સાંજે 5 વાગે તેને ભાવનગર આઈજી કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત એસઆઈટીની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા.